हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 1 रासायनिक प्रक्रियाओं और समीकरणों में आज आपणे थोड़ा आगळ वधीशुं। आपणे लास्ट विडियो लेक्चर में जोयुं के केटलीक रासायनिक प्रक्रियाओं आपणी शरीर में अथवा तो आपणी आसपास थती होय छे। तो आ बधी ज रासायनिक प्रक्रियाओं दरमियान थोड़ो थोड़ो कंईक ने कंईक फेरफार थतो होय छे। ए फेरफार शुं छे, ए फेरफार केवो होय, कई रीते थाय, एना विશે આપણે આખા ચેપ્ટર દરમિયાન અભ્યાસ કરવાનો। પણ સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય, એમાં શું ફેરફાર થાય એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો વિશે આપણે જોઈએ તો લખતા જઈએ અને સમજતા જઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં શું ફેરફાર થઈ શકે। तो हूँ पेला लखू छू रासायनिक प्रक्रिया थता फेरफारों। रासायनिक प्रक्रिया थता फेरफार। रासायनिक प्रक्रिया में केवा केवा फेरफारों थाय। तो रासायनिक प्रक्रिया में धारो के मीठू है, मीठा ने तमे पानी में नाखो तो मीठू थी केवुं छे, घन छे। पानी केवुं छे, प्रवाही छे। तो आपणे घन में शुं लखीए तो के एस, नीचे आपणे एस लखीए। एस नो मतलब थाय सॉलिड। सॉलिड एटले के घन अवस्था में छे तेम कहेवाय। पानी प्रवाही एल लखीए काउंस में। लिक्विड, लिक्विड एटले के प्रवाही अवस्था में छे। हवे घन अवस्था ने एटले के मीठा ने ज्यारे पानी में नाखीए तो एनाथी बनतुं जे कंई पण द्रावण हशे ए द्रावण ने आपणे शुं कहीशुं खबर छे, एक्वियस, जलीय द्रावण, पानी में बनावेलुं द्रावण। तो एक्वियस ए क्यू लखीए छीए। एनो मतलब एम के अवस्था में फेरफार थाय छे। रासायनिक प्रक्रिया दरमियान अवस्था में फेरफार थाय छे। तो आपणे अहींया लखीए पहेलो पॉइंट, शेमां फेरफार थाय छे तो के अवस्था में फेरफार जोवा मळे छे। अवस्था में फेरफार जोवा मळे छे। तो अवस्था में फेरफार थई गयो। हवे घणी वखत एवुं बने के रासायनिक प्रक्रिया थती होय त्यारे एना रंग में परिवर्तन थतुं होय छे। एटले के धारो के PbNO3 छे, PbNO3 ट्वाइस, लेड नाइट्रेट। तो PbNO3 ट्वाइस छे एने आपणे पोटेशियम आयोडाइड KI साथे ज्यारे प्रक्रिया करीए छीए त्यारे एनो कथाई रंग छे ई बदलाईने पीळा रंग में रूपांतरित थाय छे। तो घणी बधी प्रक्रियाओमां एवुं पण थाय छे के ज्यारे रासायनिक प्रक्रिया दरमियान एनो रंग होय ते दूर थाय। तो रासायनिक प्रक्रिया दरमियान केटलाक फेरफारो थाय छे, एमांनो रंगनो परिवर्तन, रंगमां फेरफार पण थतो जोवा मळे छे। એટલે આપણે લખી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગમાં પરિવર્તન જોવા મળે છે। રંગમાં પરિવર્તન થાય છે। તો રંગમાં પરિવર્તન થઈ ગયું। હવે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે તો કે બે પ્રક્રિયકો એકબીજામાં ભેળવવામાં આવે, મિશ્ર કરવામાં આવે ત્યારે જ્યારે પ્રક્રિયકો મિશ્ર થાય છે ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય। ઉષ્મા ઉત્પન્ન થવાથી પાત્ર છે એ ગરમ થાય। એટલે કે જે પાત્રમાં આપણે ભેગા કર્યા હોય, ધારો કે કાચનું બીકર હોય અને બે પદાર્થોને ભેગા કરતા પાત્ર ગરમ થયું, બહારથી આપણે અડીએ છીએ, પાત્ર ગરમ થયું। ગરમ થાય છે તો શું થાય છે તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે, ઉષ્મા મુક્ત કરે છે। આવી જ રીતે પાછું ઉલટું પણ થઈ શકે કે ક્યારેક બે પ્રક્રિયકો બે પદાર્થોને ભેગા કરતા પાત્ર ઠંડુ થતું હોય છે। તો ત્યારે શું થયું તો કે ઉષ્માને શોષણ કર્યું, ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય। એના વિશે પણ આપણે આગળ ભણવાના છીએ। ઉષ્મા ક્ષેપક કોને કહેવાય, ઉષ્મા શોષક કોને કહેવાય। પરંતુ શું થાય છે તો કે તાપમાનમાં ફેરફાર થાય છે। કોઈક વખત તાપમાન વધારે થાય છે, કોઈક વખત તાપમાન નીચું જાય છે। તો તાપમાનમાં ફેરફાર જોવા મળે છે। તાપમાનમાં ફેરફાર થાય છે।
તો અવસ્થામાં ફેરફાર થાય, રંગમાં પરિવર્તન થાય, તાપમાનમાં ફેરફાર થાય. હવે કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે ખૂબ જ ધીમી હોય છે, તો આપણે એ પ્રક્રિયાનો વેગ વધારવો પડે છે. વેગ વધારવા માટે એમાં ઉદ્દીપક ઉમેરવામાં આવે છે. તો ઉદ્દીપક ઉમેરવાથી શું થશે? તો કે પ્રક્રિયાનો વેગ ઝડપી બને. હવે કઈ રીતે? તો કે કોઈ પ્રક્રિયા એવી હશે કે જેમાં પ્રક્રિયકો ભેગા કરી દીધા, પછી કલાકો, દિવસો કે અઠવાડિયાઓ સુધી એમાં ધીમે 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 પ્રક્રિયા થતી હોય. હવે એ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવવી હોય તો શું કરીએ? તો કે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તેમાં ઉદ્દીપક ઉમેરવામાં આવે. જેવો ઉદ્દીપક ઉમેરશું શું થશે? તો કે પ્રક્રિયા જે અઠવાડિયામાં થતી હશે એ દિવસોમાં થવા લાગે, દિવસોમાં થતી હશે કલાકોમાં થવા લાગે. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકાય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં શું ફેરફાર થાય? તો કે ધીમી હોય તેને વધારવા માટે ઉદ્દીપક ઉમેરવામાં આવે છે. તો હું અહીંયા લખું છું, તેમાં ઉદ્દીપક પણ ક્યારેક ઉમેરવામાં આવે છે. કારણ કે દરેક પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર હોતી નથી, એટલે શું કહેવાય શકીએ? ક્યારેક ઉમેરવામાં આવે છે. ચલો, કેટલાક ફેરફારો આપણે જોઈ લીધા. તો કે અવસ્થામાં ફેરફાર થાય, રંગમાં પરિવર્તન આવે, તાપમાનમાં વધારો કે ઘટાડો થાય, અને ઉદ્દીપક પણ ક્યારેક ઉમેરવામાં આવે જેથી પ્રક્રિયાનો વેગ વધારી શકાય. તો આવા ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા હોય છે. હવે ફેરફારો વિશે જોઈ ગયા આપણે. હવે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ રાસાયણિક સમીકરણ કઈ રીતે લખી શકાય. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે સમીકરણ કેમ લખી શકાય એના વિશે આપણે લખીએ. તો પ્રશ્ન 9 લખીએ કે રાસાયણિક સમીકરણનું બનવું. રાસાયણિક પ્રક્રિયા, આપણે ખાલી રાસાયણિક પ્રક્રિયા હેડિંગ આપીએ કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય અને કઈ રીતે લખી શકાય. તો કઈ રીતે લખી શકાય? તો એના માટેના કેટલાક મુદ્દાઓ છે. તો પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ. તો વિસ્તૃત નિરૂપણ અથવા તો વિસ્તૃત પ્રક્રિયા. વિસ્તૃત પ્રક્રિયા કઈ રીતે લખી શકાય? ચાલો કયો. તો આપણે પ્રસ્તાવનાને યાદ કરીએ. એમાં એક સમીકરણ આપણે જોયું હતું. એ સમીકરણ એટલે મેગ્નેશિયમની પટ્ટી. મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસવાની, એટલે કે ઉપરનું આવરણ દૂર થાય. પછી એને હવાની હાજરી એટલે ઓક્સિજન વાયુની હાજરી ન હોય તો ક્યારેય પણ કોઈ પણ વસ્તુને સળગાવી શકતા નથી. તેથી હવાની હાજરીમાં, ઓક્સિજન વાયુની હાજરીમાં મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ચીપિયા વડે પકડીને સળગાવીએ આપણે, ત્યારે શું થશે? તો કે જગારા મારતી જ્યોત સાથે સળગશે. અને એનાથી શું થશે? તો કે આપણી આંખો અંજાઈ જાય એવો પ્રકાશિત જ્યોત ત્યાં થશે. તો આ સમય દરમિયાન સફેદ કલરનો અવક્ષેપ અથવા તો પદાર્થ મળે છે. એટલે કે રાખ જેવો કોઈ વધારાનો એ જ્યારે સળગાવીએ છીએ ત્યારે બળે છે, અને આપણે લાકડું બાળીએ ત્યારે શું થાય છે? તો કે રાખ વધે છે. એના જેવો પદાર્થ મળે છે જે સફેદ રંગનો હોય છે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. શું હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે એ પ્રક્રિયાને વિસ્તૃત સ્વરૂપમાં લખીએ છીએ. તો કઈ રીતે લખી શકાય? તો આપણે જોઈએ. મેગ્નેશિયમની પટ્ટીને તેની હાજરીમાં, તો કે હવાની હાજરીમાં શું કરવાનું છે? તો કે સળગાવવાનું છે. સળગાવતા શું મળે છે? તો કે સફેદ રંગનો પદાર્થ. શું નામ એનું? તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. ચલો, હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી ગયો આપણને. તો આ વિસ્તૃત સ્વરૂપમાં થયું કે આપણને જે ખ્યાલ આવ્યો કે શું કરતા શું થાય છે, તો એના વિશે આપણે લખી દીધું.
વિસ્તૃત સ્વરૂપમાં લખી દીધું, હવે શું એને કઈ સરળ સ્વરૂપમાં લખી શકાય? આપણે તો જેમ સરળ બને એવું જ કાર્ય કરવાનું છે. તો કે હા, સરળ સ્વરૂપે પણ લખી શકાય. કઈ રીતે લખી શકાય? તો કે શાબ્દિક સ્વરૂપમાં લખો. તો આપણે લખીએ શાબ્દિક સ્વરૂપમાં. શાબ્દિક સ્વરૂપે. તો શાબ્દિક સ્વરૂપે કઈ રીતે લખી શકાય પ્રક્રિયાને? તો આપણે લખીએ કે મેગ્નેશિયમ. તો હું અહીંયા લખું મેગ્નેશિયમની પટ્ટી વત્તા શું છે? તો કે હવાની હાજરી. હવાની હાજરી એટલે શું કહી શકીએ? તો કે ઓક્સિજન કહી શકીએ. શું કરવાનું છે? તો કે ગરમ કરતા. તો ગરમ કરવા માટે આપણે અહીંયા મેં લખ્યું છે ડેલ્ટા. ડેલ્ટાનો મતલબ થાય છે તાપમાનમાં ફેરફાર. તાપમાનમાં ફેરફાર. તો શું તાપમાનમાં ફેરફાર થાય? તો કે બદલતું તાપમાન. તો કેટલું ગરમ કરીએ છીએ એ નક્કી નથી, એટલા માટે આપણે શું કર્યું? ડેલ્ટા. ડેલ્ટા એટલે તાપમાનમાં ફેરફાર. હવે તાપમાનમાં ફેરફાર થઈને શું મળે છે? તો કે સફેદ રંગનો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મળે ને ઓક્સાઇડ? કેવો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેવો રંગ છે એનો? તો કે સફેદ રંગ છે. હવે જો મિત્રો, આપણે શું કર્યું? તો કે શાબ્દિક સ્વરૂપે મેગ્નેશિયમની આ જે લખાણ હતું એને એના શબ્દોના સ્વરૂપમાં ફેરવ્યું. તો મેગ્નેશિયમની પટ્ટી, તો મેગ્નેશિયમની પટ્ટી. હવાની હાજરી તો વત્તા ઓક્સિજન. શું કર્યું? સળગાવતા તો ગરમ કર્યું. શું મળ્યું આપણને? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ રંગનો મળે છે. તો હજી કઈ સરળ સ્વરૂપે લખી શકાય? તો કે હા, લખી શકાય ને. કેવા સ્વરૂપે? તો કે સંજ્ઞા સ્વરૂપે. કેવા? સંજ્ઞા સ્વરૂપે. સંજ્ઞા સ્વરૂપે એટલે કેવું? તો સંજ્ઞા સ્વરૂપે એટલે કે જે મેગ્નેશિયમ છે તો આપણને એ તત્વની સંજ્ઞા ખ્યાલ છે. શું છે તત્વની સંજ્ઞા? તો મેગ્નેશિયમ આપણે લખીએ કે Mg લખીએ વત્તા ઓક્સિજન ખ્યાલ છે આપણને, તો આપણે લખીએ ઓક્સિજન. ઓક્સિજન લખીએ તો યાદ રાખવાનું ઓક્સિજન છે એ ક્યારેય પણ એકલો હોતો નથી. કેવા સ્વરૂપે હોય? તો કે દ્વિપરમાણીય સ્વરૂપે હોય, એટલે આપણે લખીએ O2. તો મેગ્નેશિયમ વત્તા ડાયઓક્સિજન અથવા તો O2 શું કરવાનું છે? ગરમ કરવાનું છે. શું બનશે? તો કે MgO મળશે. તો મેગ્નેશિયમ વત્તા ડાયઓક્સિજન એટલે શું મળ્યું? MgO. ડેલ્ટાની નિશાની તાપમાનમાં ફેરફાર. ગરમ કરીએ છીએ, કોઈ ચોક્કસ તાપમાન નથી એટલે આપણે ડેલ્ટા વડે દર્શાવી શકીએ છીએ. કોઈ ચોક્કસ તાપમાન નહીં, કેટલું તાપમાન આપીએ છીએ, કેટલું સળગાવીએ છીએ કોઈ જ માપણી કરતા નથી, પણ સળગાવીએ છીએ એટલે ડેલ્ટા. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું, જ્યારે રાસાયણિક પ્રક્રિયા લખીએ ને આપણે શાબ્દિક સ્વરૂપે લખ્યું ને સંજ્ઞા સ્વરૂપે લખ્યું. હું એની નીચેના નામ લખું છું, કારણ કે આપણે ટેવ પાડવાની છે. કે નામ લખવાથી કોને ફાયદો થશે? તો કે જે વિદ્યાર્થીઓના 80માંથી 75 ઉપર માર્ક્સ આવે છે. શું ફાયદો થશે? તો કે જ્યારે પણ તમારા 75 ઉપર માર્ક્સ હોય અને તમે નીચે નામ ન લખેલા હોય, જે તે સંજ્ઞા હોય એના નામ ન લખેલા હોય, જે તે તત્વો હોય, પરમાણુ હોય, ગમે તે હોય, સંયોજન નામ ન લખ્યો હોય તો ત્યાં તમારો અડધો માર્ક કપાવવાની શક્યતા છે. એટલે આપણે શું કરીએ છીએ? મેગ્નેશિયમ લખ્યું તો નીચે લખી જ દઈએ છીએ મેગ્નેશિયમ. ઓક્સિજન છે તો આપણે લખી દઈએ છીએ ઓક્સિજન. અને આ શું બન્યું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેવો રંગ છે એનો? તો કે સફેદ રંગ છે. આટલું લખી દીધું આપણે. તો મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હજી થોડીક આપણી ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? તો કે જ્યારે પણ રાસાયણિક સમીકરણ લખીએ છીએ ત્યારે તેને સંતુલિત કરવું ફરજિયાત છે. તો સંતુલિત કરવું પડે, તો સંતુલિત કરવા માટે શું કરવું પડે? તો ખાસ જોવાનું છે. સંતુલિત કરવા માટે જો આ તીર છે, તીરની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ જે કંઈ પણ હોય એને આપણે પ્રક્રિયકો કહીએ. શું કહીએ? પ્રક્રિયકો. તીરની જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ જે કંઈ પણ હોય એને આપણે કહીએ નિપજ. શું કહીએ? રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ જે કંઈ પણ હોય તીરની એને આપણે નિપજ કહીએ છીએ. કેટલાક નિયમો છે સમીકરણના, ખાસ સાંભળજો, હું લખતો નથી. તો કે તીરની અણી છે, તીરની અણી એ હંમેશા નિપજ તરફ હોય.
એના તરફ હોય નિપજ તરફ, એની પૂંછડી છે હંમેશા પ્રક્રિયકો તરફ હોય. હવે જ્યારે પણ એક કરતા વધારે તત્વો હોય, એક કરતા વધારે સંયોજનો હોય, ત્યારે એ પ્રક્રિયકો હોય કે નિપજ હોય, એક કરતા વધારે હોય ત્યારે એમની વચ્ચે વત્તાની નિશાની એટલે કે પ્લસની નિશાની કરવામાં આવે છે. પ્રક્રિયકો 2 છે તો એ બંનેની વચ્ચે પ્લસ, 3 હોય તો ત્રણેયની વચ્ચે પ્લસ. નિપજમાં અત્યારે એક જ છે, પણ એક કરતા વધારે નિપજ હોય તો એને પ્લસની નિશાની કરીને આગળની નિપજ દર્શાવવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો. ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજ, તીરનો એરો નિપજ, જે અણી છે એ નિપજ બાજુ, પૂંછડી છે તે પ્રક્રિયક બાજુ. જે કોઈ પણ પ્રક્રિયકો હોય એક કરતા વધારે તો એની વચ્ચે વત્તાની નિશાની, નિપજ જો એક કરતા વધારે હોય તો એમની વચ્ચે પણ પ્લસની નિશાની કરવામાં આવે છે. હવે તો કે મેગ્નેશિયમ અને નિપજ અને પ્રક્રિયક બંને છે જમણી બાજુ ને ડાબી બાજુ. તો બંને બાજુ જે કોઈ પણ તત્વ હોય, જે કોઈ પણ સંયોજન હોય, એમાં તત્વોની સંખ્યા હંમેશા સમાન હોવી જોઈએ. દળ સંચયનો નિયમ આપણે ધોરણ 9 માં ભણી ગયા છે. દળ સંચય એટલે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દ્રવ્યનો, દળનો સર્જન કે વિનાશ થતો નથી. તો આમાં પણ એવું થવું જોઈએ ને. દળનો સંચય થવો જોઈએ એટલે કે રક્ષણ થવું જોઈએ. દળ ક્યારે સર્જન પામતું નથી કે એનો વિનાશ કરી શકાતો નથી. તો શું કરી શકાય? તો કે મેગ્નેશિયમનું દળ કેટલું? તો કે 24. કેમ? તો કે એનો પરમાણુ ક્રમાંક 12 છે, એમાં ન્યુટ્રોનની સંખ્યા 12 છે એટલે 24 થાય. તો આ સાઈડ પણ 24 થવું જોઈએ. ચલો આપણે ભૂલી જઈએ કે દળ આપણને નથી આવડતું, તો શું કરવાનું? તો કે જે કોઈ પણ તત્વ હોય એ જેટલી સંખ્યામાં તીરની ડાબી બાજુ હોય એટલી જ સંખ્યામાં તીરની જમણી બાજુ થવા જોઈએ. તો થઈ જાય ને. આ સાઈડ મેગ્નેશિયમ હોય તો 24, ઓલી સાઈડ મેગ્નેશિયમ હોય તો 24. અને આપણને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ પણ તત્વ હોય, ધારો કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ છે એનું દળ અહીંયા પણ 24 જ હોય, અમેરિકામાં જાવ તો પણ 24 હોય, કે વિશ્વમાં કોઈ પણ ખૂણે જાવ એનું દળ હંમેશા 24 રહે છે, એનું બદલાતું નથી. એની કોઈ પણ સાથે પ્રક્રિયા કરશે તો પ્રક્રિયકમાં એનું દળ જેટલું છે એટલું જ દળ એનું નિપજમાં થવું જોઈએ. તો આપણે એને સંતુલિત કરવા પડશે. એ સરખા કરવા માટે તો આપણે જોઈએ ડાબી બાજુ mg કેટલા? 1. જમણી બાજુ mg કેટલા? 1. ડાબી બાજુ ઓક્સિજન કેટલા? 2. જમણી બાજુ ઓક્સિજન કેટલા? 1. તો દળથી સંતુલિત કહેવાય. અહીંયા 2 છે ને અહીંયા 1 છે તો અહીંયા 16 32 થઈ જાય, ત્યાં 16 જ થાય. તો શું કરી શકાય? તો કે આપણે એને સંતુલિત કરવા માટે આ 2 ભૂસી નખાય, રાઈટ ને? ના, ક્યારેય પણ જ્યાં વધારે હોય ત્યાંથી ઓછું નથી કરાતું, પરંતુ જે ઓછું હોય ત્યાં વધારી શકાય છે. એટલે કે 2 અહીંયા છે, 2 નું 1 ન કરી દેવાય. શું કરાય? તો કે 2 હોય ને તો આ સાઈડ પણ 2 કરાય. તો એ આપણી સરળતા માટે. તો અહીંયા 2 છે તો આ સાઈડ 2 કરવા પડે. તો શું કરવાનું? તો કે અહીંયા હું 2 કરી દઉં તો ચાલે mg હોતું? તો કે ના ચાલે. કેમ ન ચાલે? કારણ કે જ્યારે mg હોતું અહીંયા કરીએ તો કોઈ પણ સંયોજન બન્યું હોય એમાં ધન આયન અને ઋણ આયન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. હવે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું એટલે શું? તો ધારો કે mg નો વીજભાર +2 છે, ઓક્સિજનનો વીજભાર -2 છે. ખાલી એક સ્વતંત્ર પરમાણુની વાત કરું છું. ખાલી mg +2, ખાલી ઓક્સિજન -2. હવે શું થાય? તો કે અહીંયા mg હો તો બન્યું તો +2 -2 છે, પણ આપણે O2 અહીંયા કરીએ સંતુલિત કરવા માટે. અહીંયા 2 છે એટલે આપણે એમ કરીએ કે અહીંયા 2 લખીએ તો શું થાય? તો કે MgO2. ધારો કે આવું થયું. આવું થયું એનો મતલબ શું? તો કે 2 છે, આનો +2 વીજભાર છે, આ માઇનસ છે એટલે -2 2 ઓક્સિજન છે તો આ -4 થઈ જાય. ખ્યાલ આવે છે ને? ક્રોસ નિશાની વાળું યાદ કરો. હા, તો આવું ન થાય એટલા માટે શું કરવું પડે? તો કે ઓક્સિજનને અહીંયા ન લખાય, એના બદલે કંઈક રસ્તો કરીને એને આગળ લખવામાં આવે. ક્યાં લખવામાં આવે? આગળ લખવામાં આવે છે. તો હું ઉપર રાસાયણિક પ્રક્રિયામાં સંતુલિત કરવા માટે હું શું લખું છું? તો કે અહીંયા આગળ 2 લખી દઉં છું. તો હવે 2 ઓક્સિજન થઈ ગયા. સંયોજન મેગ્નેશિયમ ઓક્સાઇડ જ રહ્યું. પેલું મેગ્નેશિયમ ડાયોક્સાઇડ થઈ જતું હતું, એની જગ્યાએ હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ જ છે. તો MgO એમાં ઓક્સિજન 2 થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા. હવે મેગ્નેશિયમ કેટલા થયા? 2. આ સાઈડ જોવાનું, મેગ્નેશિયમ કેટલા છે? 1. તો આ સાઈડ 2 લખી શકાય.
લખી શકાય ને? તો 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન, 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન. હવે સમીકરણ સંતુલિત છે તેમ કહેવાય. તો આ હતી મેગ્નેશિયમ ઓક્સાઇડની વાત. હવે રંગમાં પરિવર્તન થતું હોય ને એવું એક સમીકરણ જોઈ લઈએ આપણે. તો રંગમાં પરિવર્તન થતું હોય એવું સમીકરણ હું લખું છું. PbNO3 twice, આને કહીએ લેડ નાઇટ્રેટ. હવે મિત્રો ફરીથી તમને જે પ્રસ્તાવનામાં કોષ્ટક લખ્યું હતું એ જો યાદ રહેશે તો NO3 એટલે શું એ ખ્યાલ આવશે. તો લેડ નાઇટ્રેટ એની પ્રક્રિયા આપણે તો પ્રક્રિયકમાં જો એક કરતા વધારે હોય તો આપણે એની વચ્ચે શેની નિશાની કરશું? વત્તાની, પ્લસની નિશાની કરશું. એમાં આપણે નાખીએ છીએ પોટેશિયમ આયોડાઇડ. શું નાખીએ છીએ? પોટેશિયમ આયોડાઇડ. તો પોટેશિયમ આયોડાઇડ છે એનો રંગ કેવો છે? તો કે કથ્થઈ જેવો રંગ છે. કેવો છે? કથ્થઈ જેવો રંગ છે. હવે જ્યારે PbNO3 સાથે Ki ને મિશ્રણ કરવામાં આવે છે ત્યારે કંઈક પ્રક્રિયા થઈને, હવે જો કેવી પ્રક્રિયા થાય તો ગમે ત્યારે યાદ રાખવાનું. આ હું 2 ટુકડા કરું છું. એક ધન આયન છે, એક ઋણ આયન છે. એક ધન આયન છે, એક ઋણ આયન. એનો વીજભાર કેટલો? તો કે Pb+2 છે. જે આવું તમારે લખવાની જરૂર નથી. આ ફક્ત સમજવા માટે આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે +2 છે, -1 છે. -1 છે એવા 2 છે એટલે -1 થઈ જશે ને. તો આપણે ખાલી એકનો વીજભાર લખીએ. આનો -1, આનો +1, આનો -1. હવે શું થશે? તો કે આનો ધન આયન છે ને આના ઋણ આયન સાથે જોડે. આમ તો શું બનશે? તો કે Pb એટલે લેડ અને I. હવે આ કેટલા છે? +2. આ કેટલા છે? એક જ છે. તો આપણે શું લખવું પડે? I2. જો વીજભાર બેનો સંતુલિત હોત +2 તો આપણે ત્યાં 2 લખવાની જરૂર ના રહે. પણ અહીંયા -1 હોવાથી આપણે ત્યાં 2 લખવા પડ્યા. હવે એનું નામ શું થાય? તો કે લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ. તો લેડ આયોડાઇડ છે ને એ પીળા રંગનું બને. કેવું બને? પીળા રંગનું. લેડ આયોડાઇડ છે એ પીળા રંગનું બને. તો શું થયું? તો કે રંગમાં પરિવર્તન થયું. આપણે રાસાયણિક પ્રક્રિયામાં કીધું કે એના રંગમાં પરિવર્તન થાય. હતું કેવું? કથ્થઈ. બીજું એક પ્રક્રિયક ઉમેરો. શું થયું? તો કે PbI2. હવે શું થાય? નિપજમાં જો કોઈ બીજી નિપજ હોય તો વચ્ચે વત્તા કે પ્લસની નિશાની. હવે શું બને? તો કે આનો ધન આયન આના ઋણ આયન સાથે થાય ને. તો KNO3. આનું શું થાય? તો કે પોટેશિયમ નાઇટ્રેટ થશે ને. ખ્યાલ આવે છે? હું ફરીથી લખી નાખું છું. વત્તા KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. તો પોટેશિયમ નાઇટ્રેટ મળ્યું. તો આવી રીતે રંગમાં પરિવર્તન થતો જોવા મળે છે. તો કઈ પ્રક્રિયા કઈ રીતે જોડાય છે તો તમારે આ લખવાનું નથી. આ તો માત્ર ને માત્ર શેના માટે હતું? સમજવા માટે હતું. આ લીટા પણ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ સમીકરણ લખીને સમજાવી શકાય છે. મિત્રો હવે આ સમીકરણ સંતુલિત કદાચ નહીં હોય તો તમારું હોમવર્ક સમીકરણ શું કરવાનું છે? સંતુલિત કરવું. તો સમીકરણ તો સંતુલિત કરવાનું છે. આ ઉપરાંત આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સમીકરણને સંતુલિત કરવા માટેના સ્ટેપ ક્યાં ક્યાં હોઈ શકે અને સમીકરણ કઈ રીતે સંતુલિત થાય એના વિશે અભ્યાસ કરશું. આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું જ. ખાસ હોમવર્ક આ સમીકરણને સંતુલિત કરવું અને તમારી નોટબુકમાં લખવું. થેન્ક યુ.